નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે પ્રિય ભક્તજનો। જો તમારા દાંતો વચ્ચે ગેપ છે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ હશે। આજે અમે તમને શરીરના કેટલાક રહસ્યમય લક્ષણો વિશે જણાવીશું જે કોઈ વ્યક્તિના સૌભાગ્ય અથવા દુર્ભાગ્યનું સંકેત આપી શકે છે। તેની સાથે અમે એ પણ જાણીશું કે સ્ત્રીઓની હલકી મૂછ અને પુરુષોની દાઢી મુંહનું જ્યોતિષીય મહત્વ શું છે। આ જાણકારીને પૂરેપૂરી સમજવા માટે વિડિયોને અંત સુધી જરૂર જુઓ। નમસ્કાર દોસ્તો, તમારું સ્વાગત છે આપણી YouTube ચેનલમાં। જો તમે ભગવાનમાં સાચી શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં હર હર મહાદેવ અથવા રાધે રાધે લખવાનું ભૂલશો નહીં। આજે અમે સામુદ્રિક શાસ્ત્રની રોશનીમાં જાણીશું કે શરીરના વિશેષ લક્ષણો વ્યક્તિના સ્વભાવ, વ્યક્તિત્વ અને ભવિષ્યને કેવી રીતે પ્રભાવિત કરે છે। ભારતીય પરંપરામાં શુભ અશુભ સંકેતો, શગુન અપશગુન અને જ્યોતિષીય ધારણાઓનું વિશેષ મહત્વ છે। તો આવો જાણીએ કે શરીર પરના કેટલાક અદ્ભુત સંકેતો આપણા જીવન પર કેવી અસર કરે છે। ભક્તો, આપણા જ્યોતિષ શાસ્ત્રમાં દરેક નાની મોટી વાતનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો છે। શરીરની બનાવટ, ચહેરાનો આકાર, તેલ, રેખાઓ અને નખ સુધી દરેક વસ્તુ પાછળ ઊંડો અર્થ છુપાયેલો છે। આ તમામ સંકેતો આપણા વ્યક્તિત્વ, ભાગ્ય અને ભવિષ્ય વિશે મહત્વપૂર્ણ માહિતી આપે છે। કેટલાક લક્ષણો જીવનમાં સુખ સમૃદ્ધિનું પ્રતીક છે તો કેટલાક અન્ય સંઘર્ષ અને મુશ્કેલીઓનું સંકેત આપે છે। આજે અમે તમને આવા જ રોચક અને જ્ઞાનવર્ધક તથ્યો વિશે વિસ્તારથી જણાવીશું। પરંતુ તે પહેલા અમારી વિનંતી છે કે આ વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આપણી ચેનલ ઇન્ફિનિટી મોટિવેશનને સબસ્ક્રાઇબ જરૂર કરો। સાથે જ બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી અમારી દરેક નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચે। હવે વાત કરીએ ચહેરા અને શરીરના કેટલાક અનોખા લક્ષણોની। પહેલા વાત કરીએ ગોળ ચહેરા વિશે। જે લોકોનો ચહેરો ગોળ હોય છે તેઓ વધુ સૌભાગ્યશાળી માનવામાં આવે છે। તેમને જીવનમાં સફળતા અને ખુશીઓ પ્રાપ્ત થાય છે। નાક પર તિલ શુભતાનું પ્રતીક માનવામાં આવે છે। આવા વ્યક્તિને ધન સમૃદ્ધિ અને સમાજમાં માનસન્માન મળે છે। મોટા કાન, જે લોકોના કાન સામાન્ય કરતાં મોટા હોય છે તેઓ અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે। આવા લોકો બુદ્ધિમાન હોય છે અને જીવનમાં ઊંચું મુકામ હાંસિલ કરે છે। વાળનું ખરવું અથવા ગંજાપણ, સુંદરતાની દૃષ્ટિએ ગંજાપણ અલગ લાગે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગંજા લોકોને જીવનમાં વિશેષ સફળતા અને ભાગ્યનો સાથ મળે છે। નંબર 3, સ્ત્રીઓની માંગ સીધી હોવી શુભ માનવામાં આવે છે। પરંતુ જો કોઈ સ્ત્રી વારંવાર તેડું સિંદૂર લગાવે છે તો શાસ્ત્રો અનુસાર આ તેમના દાંપત્ય જીવન માટે અશુભ હોઈ શકે છે। નંબર 4, શરીર પર તિલ હોવું। તે જન્મથી હોય કે બાદમાં બને સમાન અસર કરે છે। કપાળની વચ્ચે તિલ હોવું શુભ માનવામાં આવે છે। તેમજ હથેળી, જમણી આંખ અને અન્ય શુભ સ્થાનો પર તિલ હોવું સૌભાગ્યશાળી સંકેત છે। નંબર 5, શું તમે જાણો છો કે દાંતોના આધારે પણ વ્યક્તિની ભાગ્યશાળી હોવાની ઓળખ કરી શકાય છે। મોતી જેવા સફેદ અને વિના ગેપવાળા દાંત જોવામાં સુંદર લાગે છે, પરંતુ સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે લોકોના દાંતો વચ્ચે ગેપ હોય છે તેઓ વધુ સૌભાગ્યશાળી હોય છે। આવા લોકો પોતાના કરિયરમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે અને આર્થિક રીતે પણ સફળ થાય છે। જેમના દાંત થોડા બહારની તરફ નીકળેલા હોય છે તેઓ જિદ્દી અને વધુ બોલવાવાળા હોય છે, પરંતુ તેમને પણ ભાગ્યશાળી માનવામાં આવે છે। હથેળી અને તળિયે, જો હથેળી અને તળિયે હંમેશા કોમળ, ગુલાબી અને સમતલ હોય, સાથે જ હથેળીનો ઉપરનો ભાગ ઉભરાયેલો હોય અને રેખાઓ સ્પષ્ટ દેખાતી હોય તો વ્યક્તિ ભાગ્યશાળી હોય છે।
હથેળી પર ત્રિકોણનું નિશાન અને લાંબી પાતળી આંગળીઓ પણ સારા ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. જેમની નાભી ઊંડી હોય છે તેઓ પણ ભાગ્યશાળી માનવામાં આવે છે. નંબર 7. હવે વાત કરીએ આંખોની. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આપણી આંખોમાંથી આપણા વ્યક્તિત્વની જાણકારી મળી શકે છે. ઊંડી, કાળી અને મોટી આંખોવાળા લોકો બુદ્ધિમાન અને ધનવાન હોય છે. તેમજ ઘાટી અને એકબીજા સાથે જોડાયેલી ભ્રમર પણ સારા ભાગ્યની નિશાની માનવામાં આવે છે. નંબર 8. દોસ્તો, શું તમે જાણો છો કે હોઠોની ઉપર વાળ અથવા હલકી મૂછ હોવી કયા સંકેતો તરફ ઇશારો કરે છે? જો તમારા હોઠોની ઉપર વાળ હોય તો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આ તમારા વ્યક્તિત્વ અને ભાગ્ય વિશે ઘણું કહે છે. જે સ્ત્રીઓના હોઠોની ઉપર મુહના વાળ સ્પષ્ટ દેખાય છે તેઓ સ્વભાવથી ગુસ્સાવાળી હોય છે. આવી મહિલાઓ અક્સર પોતાની વાત મનાવવાવાળી હોય છે અને પતિ પર અધિકાર જમાવવામાં માહિર હોય છે. ક્યારેક તેમનો સ્વભાવ એટલો કઠોર બની જાય છે કે તેઓ પોતાની વાત મનાવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. આવી સ્ત્રીઓ આખા પરિવારને પોતાની રીતે ચલાવવાનું પસંદ કરે છે અને જો કોઈ તેમની વાત ન માને તો તેઓ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. આ સ્વભાવ ઘરમાં ધન અને સુખ શાંતિને અસર કરી શકે છે. તેથી શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓને આવા વાળ સાફ રાખવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે જે પુરુષોની દાઢી અથવા મૂછ નથી હોતી તેઓ ભાગ્યના મામલે નબળા માનવામાં આવે છે. આવા પુરુષો આખી જિંદગી ધન સંપત્તિ પાછળ ભાગતા રહે છે પરંતુ પોતાના લાયક સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. તેમને જીવનમાં દરેક વસ્તુ મેળવવા માટે કઠોર સંઘર્ષ કરવો પડે છે. જે પુરુષોના શરીર પર વાળ વધુ હોય છે તેઓ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમને પણ મહેનત તો કરવી જ પડે છે પરંતુ આ લોકો સમાજમાં ઊંચું નામ કમાય છે. ધન દૌલત અને શોહરત તેમની મહેનતને હંમેશા સલામ કરે છે. નંબર 9. જે રીતે શિક્ષા આપણા બાહ્ય વ્યક્તિત્વને સુધારે છે તે જ રીતે શરીરના અંગો આપણા આંતરિક સ્વભાવને દર્શાવે છે. જો કોઈ સ્ત્રીનો પેટ ઉભરાયેલો હોય તો તેને દરિદ્રતા અને ગરીબીનું સંકેત માનવામાં આવે છે. તેમજ અત્યંત લાંબો અથવા અસામાન્ય રીતે બેઢોલ પેટ પણ અશુભ માનવામાં આવે છે. સમતલ અને સીધો પેટ સૌભાગ્યનું પ્રતીક છે. જો કોઈ મહિલાનું પેટ બહારની તરફ ઉભરાયેલો હોય તો તેને આર્થિક તંગી અને દરિદ્રતાનું સંકેત માનવામાં આવે છે. તેમજ સ્ત્રીઓના મસૂડા કાળા થવું પણ અશુભ માનવામાં આવે છે. જો કોઈ મહિલાની એડીઓ હંમેશા ગંદી રહે છે તો દેવી લક્ષ્મી આવા ઘરમાં વાસ નથી કરતી. આવી મહિલાઓ આખા ઘર માટે અશુભ માનવામાં આવે છે. તેથી શાસ્ત્રોમાં એડીઓને સાફ સુથરી અને સુંદર રાખવાની સલાહ આપવામાં આવી છે. નંબર 10. જે લોકો ચાલતી વખતે પગોથી ખૂબ જ અવાજ કરે છે, ખૂબ જ ઝડપથી ચાલે છે અથવા ઉતાવળમાં કદમ વધારવાની આદત રાખે છે તેને શુભ નથી માનવામાં આવતું. જો ચાલતી વખતે પગ ઘસાતા હોય અથવા પગોથી તેજ અવાજ થતો હોય તો તેને પણ અશુભ સંકેતોમાં ગણવામાં આવે છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે પાયલ પહેરવાની સલાહ આપવામાં આવી છે કારણ કે પાયલની મધુર ધ્વનિ ઘરમાં સુખ શાંતિ અને સકારાત્મક વાતાવરણ બનાવે છે. જે લોકોને નખ કરડવાની આદત હોય છે તેઓ અજાણતા પોતાના દુર્ભાગ્યને આમંત્રણ આપે છે. આવા લોકો માનસિક દબાણ અને તણાવથી ઘેરાયેલા રહે છે જેનાથી તેમનું જીવન અસ્થિર બની રહે છે અને તેમને શાંતિ મળવી મુશ્કેલ બની જાય છે. બીજી તરફ જેમના નખ સ્વચ્છ, લાંબા અને ચમકદાર હોય છે તેઓ વધુ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. તો દોસ્તો, આ હતા કેટલાક એવા લક્ષણો જે વ્યક્તિના સૌભાગ્ય અને વ્યક્તિત્વને ઓળખવામાં મદદ કરે છે. હવે વાત કરીએ સ્ત્રીઓના સૌથી પવિત્ર અંગની.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સ્ત્રીઓનું સન્માન અને પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. વિપરીત, જ્યાં સ્ત્રીઓનું અપમાન થાય છે ત્યાંથી દેવતાઓ સદા માટે ચાલ્યા જાય છે. તેથી સ્ત્રીઓનું સન્માન કરવું માત્ર નૈતિક કર્તવ્ય જ નથી, પરંતુ તે સુખ સમૃદ્ધિનો આધાર પણ છે. ઋષિ મુનિઓ અનુસાર સ્ત્રીઓનું આખું શરીર પવિત્ર હોય છે, પરંતુ તેમની નાભીને વિશેષ પવિત્ર માનવામાં આવી છે. નાભીમાં માં શક્તિનો વાસ હોય છે અને આ જ નાભી બાળકને પોષણ આપીને જીવન પ્રદાન કરે છે. સ્ત્રીઓને પોતાની નાભીની સંભાળ માટે રોજ તેલ લગાવવાની સલાહ આપવામાં આવી છે. જે સ્ત્રીઓ નાભી પર તેલ લગાવે છે તેઓ માત્ર બીમારીઓથી દૂર રહે છે એટલું જ નહીં, પરંતુ તેમનું ભાગ્ય પણ ઉજ્જવળ બને છે. આવી સ્ત્રીઓ પોતાના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈ આવે છે. તો દોસ્તો, આ વિડિયો તમને કેવો લાગ્યો? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડિયોને લાઈક કરો, તમારા દોસ્તો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જો આ વિડિયો સાથે કોઈ સવાલ હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને જો તમારી પાસે કોઈ સવાલ ન હોય તો માતા રાણીનો જયકાર જરૂર લગાવજો, જેથી અમને તમારા માટે વધુ સારા વિડિયો બનાવવાની પ્રેરણા મળે. ધન્યવાદ.